એકવાર વાર મૂવીના સ્ટારકાસ્ટે પાટણથી પટોળા ગીતનું લોન્ચ કર્યું. પાટણથી પટોળાથી ગીત આ વખતે નવરાત્રિમાં ધૂમ મચાવશે. સિટીની પ્રાઇડ પ્લાઝા હોટલ ખાતે આજે ફરી એકવાર વાર ફિલ્મની સ્ટારકાસ્ટે પોતાના નવીનતમ ગીત પાટણથી પટોળાના પરંપરાગત ગરબા પ્રદર્શન અને મીટ એન્ડ ગ્રીટનું આયોજન કર્યું હતું. આ મીટ એન્ડ ગ્રીટનું આયોજન અને ગ્રીષ્મા ત્રિવેદી અને આત્રીશ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું. જો આ ફિલ્મ ફરી એકવાર વાર વિશે વાત કરીએ તો આ ફિલ્મને ડિરેક્ટ અખિલ કોટકે કરી છે, જેને પ્રોડ્યુસ મધુ એન્ટરટેનમેન્ટ એન્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડે કરી છે. ફરી એકવાર વાર ફિલ્મનું શૂટિંગ અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ લોકેશન પર થયું છે. આ ફિલ્મમાં સુપ્રિયા પાઠક, ટીકુ તલસાણિયા જેવા દિગ્ગજ એક્ટર્સ છે. આ ઉપરાંત નેત્રી ત્રિવેદી, ઉત્સવ નાયક, અવની મોદી સહિતના કલાકારો પણ જોવા મળશે. આ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે, જેમાં ઇમોશન અને કોમેડી થકી ખાસ મેસેજ પણ આપવામાં આવશે. આ ફિલ્મ 12 સપ્ટેમ્બરના રોજ થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે. જો ટૂંકમાં આ ફિલ્મની વાત કરવામાં આવે તો વિશે આ ફિલ્મમાં આજકાલ સમાજમાં ઘણા યુવાનો અથવા સિનિયર સિટીઝન એકલવાયુ જીવન જીવે છે અને સમાજમાં ઘણા લોકો ડિવોર્સી, વિધવા વિધુર હોય છે અને ઘણાએ વૃદ્ધાવસ્થા સુધી લગ્ન કર્યા હોતા નથી, જેને ફિલ્મ થકી રજૂ કરવામાં આવશે. આ ફિલ્મમાં એ વાતનો ભાર મૂકવામાં આવ્યો છે કે જીવન ગમે તે ઉંમરે તમે ફરીથી શરૂ કરી શકો છો. અખિલભાઈ બહુ સુંદર ફિલ્મ બનાવી છે. પોતે જ આઈડિયા એમનો હતો અને લખ્યું છે કાજલ મહેતા અને એક્ટ અમે બધાએ કર્યું છે અને વી હેડ અ ગુડ ટાઈમ, વી એન્જોયડ. અમે બહુ મજા કરી છે આ સુધી અને એક જુદી વાર્તા કહેવાનો પ્રયત્ન કર્યો છે, એક જુદી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે જે તમને બધાને બહુ જ અને મને લાગે છે કે ભગવાનને પ્રાર્થના કરું છું કે આવી જ રીતે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી બધી જ દિવસે ને રાત્રે પ્રગતિ કરતી જાય અને આપણે નવા મુકામો ટચ કરતા જઈએ અને બહુ જ મજા આવે. અમને ખરેખર બહુ માટે વાત કરું તો અત્યારે તમે જોઈ રહ્યા છો કે ડે બાય ડે ગુજરાતી ફિલ્મ દરેક નવી વાર્તા સાથે આવી રહી છે. તો આ ફિલ્મ એક ખૂબ સંવેદનશીલ ફિલ્મ છે, પારિવારિક ફિલ્મ છે. તમારા નજીકના સિનેમાઘરોમાં 12 સપ્ટેમ્બરે તમે બધા તમારા પરિવાર સાથે મજા માણી શકો છો. મેઇન સ્ટાર કાસ્ટમાં છે ટીકુભાઈ તલસાણિયા અને સુપ્રિયાબેન પાઠક છે. ખાસ આ મૂવીનું જે સોંગ છે, આજે આપણે બધા જે ભેગા થયા છે પાટણથી પટોળા, આપણે સૌ જાણીએ છીએ કે ઓરિજિનલ જે પાટણથી પટોળા સોંગ હતું, પછી આટલી ઝેન્ઝી નવી જનરેશન છે એ લોકો કદાચ એનાથી કનેક્ટેડ નથી. તો પાટણથી પટોળા જે આપણું આર્ટ, કલ્ચર, હેરિટેજ કે જેને પ્રિઝર્વ કરવાની જરૂર છે, તો એને એક નવા ફોર્મમાં, નવા સોંગમાં અઘોરી મ્યુઝિક સાથે ખૂબ સરસ એક ડાન્સિંગ ટ્રેક જેવું મ્યુઝિક લઈને આવી રહ્યા છે, જેનું આજે લોન્ચનું ઇવેન્ટ હતું. અને આ મ્યુઝિક ખરેખર દરેક જે નેક્સ્ટ જનરેશન છે, ઝેન્ઝી છે, આગામીમાં વર્ષોમાં આ સોંગ પાટણથી પટોળા લોકો વર્ષો સુધી આ સોંગને યાદ કરશે, ગાશે અને માણશે. સ્ટોરીમાં ઘણું બધું નવું છે ગુજરાતી ઓડિયન્સ માટે થઈને. ફરી એકવારનો મતલબ છે કે એક તમે કોઈ પણ એજે, ઇટ ઇઝ નો બાર ઓફ એજ, તમે કોઈ પણ એજે તમારી લાઈફને રિસ્ટાર્ટ કરી શકો છો ફરી એકવાર. તો લાઈફના કોઈ પણ સ્ટેજે તમે એકલતા અનુભવતા હો તો તમે એની ટાઈમ યુ કેન રિસ્ટાર્ટ યોર લાઈફ ફ્રોમ એનીવેર. તો એના માટે આપણો જે હજી સોસાયટી છે એને એટલી એક્સેપ્ટન્સ નથી, તો એના માટે થઈને એક નવો ટોપિક છે. પ્લસ ઘણા બધા ઇમોશન્સ અમે એક સાથે આવરી લઈએ છીએ. હા, કોમેડી તો છે જ, ફેમિલી ડ્રામા પણ છે, સાથે સાથે એક મધર ડોટરનું બોન્ડિંગ છે, સિંગલ મધર અને ડોટરનું, એની સામે એક સિંગલ ફાધર ને ડોટરનું બોન્ડિંગ છે અને ઘણા બધા ઇમોશન્સને એક સાથે એક થાળમાં અમે પીરસી રહ્યા છીએ. આ નવરાત્રિમાં માર્ક માય વર્ડ્સ, આ ટોપ લિસ્ટ પર સોંગ હશે. એટલું ટેરિફિક ઓડિયો છે અને એનાથી વધારે સરસ વિડીયો છે, એટલે આ નવરાત્રિનું બહુ જ મોસ્ટ ફેવરેટ સોંગ થવાનું છે. શહેરના પ્રાઇડ પ્લાઝા ખાતે આજે યોજાયેલા ફિલ્મના ગીત પાટણથી પટોળા માટે ખાસ મીટ અને શુભેચ્છા કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું, જેમાં દિગ્ગજ કલાકાર ટીકુ તલસાણિયાએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે અમે લોકોએ ખૂબ જ સરસ ફિલ્મ બનાવી છે, અમે આ ફિલ્મમાં ખૂબ જ મજા કરી છે. દિગ્ગજ એક્ટર ટીકુ તલસાણિયાએ જણાવ્યું હતું કે અમારી ફિલ્મના ડિરેક્ટર અખિલ કોટક સાથે કામ કરવાની મને ખૂબ મજા આવી અને મને ખાતરી છે કે
આ ફિલ્મ ઓડિયન્સ જોઈને એમ જ કહેશે કે ખૂબ મજા આવી. ફિલ્મ ફરી એકવાર વારના ગીત વિશે વાત કરતા ગુજરાતના જાણીતા અભિનેત્રી મોના થીબાએ કહ્યું કે પાટણથી પટોળા ગીત નવરાત્રિમાં ટોપ પર રહેશે અને તમામ લોકોનું આ ગીત ફેવરિટ બની જશે. નવરાત્રિમાં ખેલૈયાઓ આ ગીત પર મન મૂકીને ગરબા કરશે. તમને જણાવી દઈએ કે આ ગીત જેટલું સરસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે એની સાથે આ ફિલ્મમાં પણ પાટણથી પટોળા ગીતને સુંદર રીતે પ્રસ્તુત રજૂ કરવામાં આવ્યું છે. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.